બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંડવી પાસે આવેલ જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયેલ દર્દીઓ માટે સફેદ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજપુરાની પોર ખાતે રહેતા દરેક સેવામાં અગ્રેસર રહેતા એવા મોહમ્મદ રફીક સંકેડાવાલાએ મોરબી ટંકારા મેમન જમાતખાના સામે આવેલ શમ્સ ઓપ્ટિકલના ઓનરને વાત કરતા મોહમ્મદ રફીક સંકેડાવાલાના સખત પ્રયાસો બાદ શમ્સ ઓપ્ટિકલના સહયોગથી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન પછી પહેરવા 100 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે દ્રશ્ય તમે બીબી ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો, જેમાં ડોક્ટર દેવિકા મોતવાન કતારિયા સાહેબ સાથે તેમની ટીમની ઉપસ્થિતિમાં 100 નંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। અત્રે જમનાબાઈ હોસ્પિટલ ખાતે શમ્સ ઓપ્ટિકલ્સ એન્ડ મોહમ્મદ રફીકભાઈ તરફથી મોતિયાના દર્દી માટે ઓપરેશન પછી વ્હાઇટ ચશ્મા ડોનેશનમાં આપવામાં આવ્યા છે તમારી સ્વેચ્છાએ, જે દર્દીઓને માટે ખૂબ જ લાભકારક છે। બિકોઝ ઓપરેશન પછી વ્હાઇટ ચશ્મા દર્દીને આંખમાં ધૂળ હવા લાગતા બચાવશે અને આંખને પ્રોટેક્શન આપશે ઓપરેશન પછી। તો એની માટે 100 ચશ્મા આપવામાં આવ્યા છે। અમે દર્દીઓને એ જ સમજાવીએ છીએ કે તમારી માટે સફેદ ચશ્મા વધારે ફાયદાકારક છે। ઓપરેશન પછી તમારે જ્યારે પણ તમે બહાર નીકળો અથવા ઘરમાં બી પંખો વગેરે ચાલતો હોય તો તમારી પહેરવાનો, જેથી કરીને તમારી આંખમાં અનનેસેસરી ધૂળ અને હવા ન જાય અને આંખને પ્રોટેક્શન મળે। તો એ કાળા ચશ્મા કરતાં પણ બેટર હોય છે વ્હાઇટ ચશ્મા। એટલે થેન્ક યુ ફોર ઇટ। ડૉક્ટર દેવિકા મોટવાની અને સર અમારા CDMO સર છે જમનાબાઈ હોસ્પિટલના કંટારિયા સાહેબ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।